રાપર શહેર શ્રી રામના રંગે રંગાયું હિન્દુ યુવા સંગઠન અને રામ જન્મોત્સવ સમિતિ દ્વારા ભવ્ય શોભાયાત્રા સાથે રામનવમીની ઉજવણી કરવામાં આવી। આ પ્રસંગે સંત શ્રી ડોક્ટર ત્રિકાલદાસ બાપુ, રાપર તાલુકા ભાજપ પ્રમુખ નશાભાઈ દૈયા, રાપર તાલુકા ભાજપ મહામંત્રી મહેન્દ્રસિંહ વાઘેલા, તાલુકા કોંગ્રેસ પ્રમુખ ભીખુભાઈ સોલંકી, જિલ્લા ભાજપના નવનિયુક્ત મંત્રી ઉમેશ સોની, શહેર ભાજપ મહામંત્રી મધુબા વાઘેલા, નગરપાલિકા પ્રમુખ ચાંદ ઠક્કર, પૂર્વ પ્રમુખ ભીખુભા સોઢા, પૂર્વ ઉપપ્રમુખ બળવંતભાઈ ઠક્કર, બજરંગ દળ પ્રમુખ ભરતભાઈ મસુરિયા, ક્ષત્રિય રાજપૂત રત્નેશ્વર ગ્રુપના પ્રમુખ દિલીપભાઈ જાદવ, શહેર યુવા મોરચા પ્રમુખ યશભાઈ ગોર, હિન્દુ યુવા સંગઠન પ્રમુખ અજયભાઈ સોની, રમેશભાઈ સાધુ, ભારત વિકાસ પરિષદના પૂર્વ પ્રમુખ દિનેશભાઈ સોની અને વિશાળ સંખ્યામાં સનાતની ભાઈઓ બહેનોએ હાજર રહી પ્રભુ શ્રી રામના જન્મોત્સવને વધાવ્યો હતો। રિપોર્ટ બાય ઘનશ્યામ બારોટ, કચકારા ટીવી ન્યૂઝ, રાપર। नमस्कार दर्शक मित्रों, हूँ घनश्याम बारोट ने आप જોઈ રહ્યા છો કચકારા ટીવી ન્યૂઝ। खास तो सनातन धर्म माटे जे पर्व ने खूब महत्वનું જેનો પાયો સનાતન ધર્મનો જ્યાંથી પાયો શરૂ થયો છે એવા રામ જન્મોત્સવને વધારવા માટે આજે હિન્દુ યુવા સંગઠન અને રામ જન્મોત્સવ સમિતિ દ્વારા એક ભવ્ય શોભાયાત્રાનું અને અત્યારે આપ જોઈ રહ્યા છો એમ માંડવી ચોકમાં મહાઆરતી અને રામ જન્મોત્સવનો જે ઉત્સવ મનાવવામાં આવી રહ્યો છે એ ક્યાંક ને ક્યાંક રાપર શહેરના અને રાપર તાલુકા માટે સનાતન ધર્મીઓએ જે કંઈ શોભાયાત્રા કાઢી હતી એમાં વિઝુઅલ બતાવવાનો મેં તમને પ્રયાસ કર્યો છે। મારી સાથે અત્યારે ડૉક્ટર ત્રિકાલદાસ બાપુ છે અને ડૉક્ટર ત્રિકાલદાસ બાપુ એટલે એવા સંત કે જેમણે અત્યાર સુધીમાં રાપર શહેરના એક વિસ્તારને, રાપર શહેરની એક સોસાયટીને ધર્મને જાગૃત કરવામાં ખૂબ મોટું તેમનું યોગદાન રહ્યું છે એવા ત્રિકાલદાસ બાપુ છે। એટલે આપણે બાપુને જ પૂછશું કે બાપુ આજના આ રામનવમી, રામ જન્મોત્સવ વિશે શું કહેવું? જય સિયારામ, જય સદગુરુ સાહેબ। શ્રી રામ પ્રાગટ્ય દિવસની સૌ સનાતનીઓને, સૌ હિન્દુઓને ખૂબ બધી અઢળક શુભકામનાઓ, ખૂબ બધી શુભેચ્છાઓ અને સર્વનું સર્વક્ષેત્ર કલ્યાણ થાવ, મંગલ થાવ એવા શુભ ભાવ સાથે અંતર્મનના આશીષ। જય સિયારામ, જય સદગુરુ સાહેબ। દર્શક મિત્રો, ખાસ તો બાપુએ જે આશીર્વાદ દીધા, મારી સાથે અત્યારે ઘણા બધા રાજકીય આગેવાનો, સામાજિક આગેવાનો અને જેને કહી શકાય કે સનાતન ધર્મ માટે જેમનું ખૂબ મોટું યોગદાન રહેતું હોય છે એવા ઘણા આગેવાનો છે। આપણે એમને પણ મળશું। ખાસ તો આપણી સાથે અત્યારે કચ્છ જિલ્લા ભાજપના મંત્રી છે, રાપર તાલુકા ભાજપના તાલુકા પ્રમુખ છે, રાપર નગરપાલિકાના પ્રમુખ ચાંદભાઈ ઠક્કર છે, રાપર શહેર ભાજપના મહામંત્રી મધુબાભાઈ વાઘેલા છે, રાપર નગરપાલિકાના પૂર્વ પ્રમુખ બળવંતભાઈ ઠક્કર છે, ઘણા બધા આગેવાનો છે। પણ આપણે સૌ પ્રથમ કચ્છ જિલ્લા ભાજપના મંત્રી ઉમેશભાઈને મળશું। ખાસ તો ઉમેશભાઈ, શું કહેશો આજના આ પ્રવૃત્તિ? સૌથી પ્રથમ તો આપના માધ્યમથી રાપર શહેરની દરેક નગરજનોને, જનતાને રામ જન્મ ઉત્સવની ખૂબ ખૂબ શુભકામનાઓ। ભગવાન રામ એટલે દરેક હિન્દુઓના હૃદય સમ્રાટ, રામ એટલે એક વિશ્વાસ, રામ એટલે એક શ્રદ્ધાનું કેન્દ્ર એવા ભગવાન રામની ખૂબ ખૂબ શુભકામનાઓ રામ જન્મ ઉત્સવની।
અને આજે રાપર નગરની અંદર ભવ્ય રથયાત્રાનું આયોજન કરેલું હતું. એમાં દરેક હિન્દુઓ સ્વેચ્છાએ પોતાની દુકાન ધંધા રોજગાર બંધ રાખી અને યાત્રામાં જોડાયા હતા. ખાસ તો મારી સાથે રાપર તાલુકા ભાજપના પ્રમુખ નશાભાઈ રહ્યા છે, ચાંદભાઈ ઠક્કર છે, બળવંતભાઈ ઠક્કર છે, નશાભાઈ. આજે રામનવમીના આપના માધ્યમથી સૌને જન્મદિવસની ખૂબ શુભકામના પાઠવું ને રામ ભગવાને જે એમનું જીવન જીવે એ એમની આ દુનિયામાં સૃષ્ટિમાં માણસો જીવન જીવે એનું અનુરોધ કરે ને આ રાપર તાલુકાની જનતાને આ રામનવમીની ખૂબ શુભકામનાઓ. ચાંદભાઈ. સૌપ્રથમ તો સમગ્ર દેશવાસીઓને રામનવમીની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. આજે રામ જન્મોત્સવ નિમિત્તે રાપરમાં એક ભવ્ય શોભાયાત્રા નીકળી, તેમજ અહીંયા મહાઆરતીનું પણ વિશેષ આયોજન કરેલ છે. તે બદલ રામ જન્મોત્સવ સમિતિ અને હિન્દુ યુવા સંગઠનને ખૂબ ખૂબ અભિનંદન છે. અને રામ એ માત્ર ભગવાન નથી, પણ એક આદર્શ વ્યક્તિત્વ, એક આદર્શ રાજા અને આદર્શ પુત્ર છે. રામ ભગવાન પાસેથી આપણે ઘણું બધું શીખવાનું છે અને એમના જીવન મૂલ્ય જીવનમાં ઉતારી દેવા. દર્શક મિત્રો, ખાસ તો રાપર નગરપાલિકાના પૂર્વ ઉપપ્રમુખ બળવંતભાઈ ઠક્કર છે, રાપર શહેર ભાજપના મહામંત્રી મધુભાઈ છે, રાપર નગરપાલિકાના સભ્ય કાંતિભાઈ છે, બજરંગ દળના પૂર્વ પ્રમુખ અને બ્રહ્મ સમાજના આગેવાન ભરતભાઈ મહારાજ છે. અત્યારે આપણે હિન્દુ વિવાહ સમિતિ રાપર અને રામ જન્મોત્સવ સમિતિ રાપર દ્વારા ખૂબ સરસ આયોજન કરવામાં આવ્યું છે. શોભાયાત્રા પણ વિશાળ હતી અને આજે સમગ્ર હિન્દુ સમાજ અને સનાતન ધર્મ માટે આજે આપણા રામ ભગવાનનો જન્મદિવસ ધામધૂમથી ઉજવાઈ રહ્યો છે. અને અયોધ્યાની અંદર પણ 550 વર્ષ પછી જ્યારે રામ જન્મભૂમિની અંદર પણ બહુ જોરદાર રીતે જન્મોત્સવ ઉજવાઈ રહ્યો છે, ત્યારે સમગ્ર સનાતન ધર્મ અને હિન્દુ સમાજમાં ખૂબ આનંદનો લહેર છે. આજે સમગ્ર ભારતની અંદર રામ જન્મોત્સવ જોરદાર રીતે ઉજવાઈ રહ્યો છે. અને નરેન્દ્રભાઈ મોદીના પ્રધાનમંત્રીના નેતૃત્વ હેઠળ આજે તમામ ધાર્મિક સ્થળોનો જબરજસ્ત વિકાસ થઈ રહ્યો છે. અને આપણે આપ જોઈ રહ્યા છો, વારાણસી હોય, પાવાગઢ હોય, દ્વારકા હોય, રામ જન્મભૂમિનો દરેક જગ્યાએ ખૂબ વિકાસ થઈ રહ્યો છે અને આપણને ખૂબ આનંદ છે. અને આજના પ્રસંગે હું રાપર શહેરની તમામ જનતાને અને સમગ્ર દેશવાસીઓને રામ જન્મની શુભેચ્છા પાઠવું છું. બંધવ બાલ રૂપ સોઈ રામુ સબ સિદ્ધિ સુલભ જપત જસુ નામુ ઇષ્ટ દેવ મમ બાલક રામા શોભા બપુસ કોટી સતકામા. રામાયણમાં તુલસીદાસજી મહારાજે ભગવાન રામનું જે બાળ સ્વરૂપનું જે વર્ણન કર્યું છે કે જે કોટી કામદેવનો જે શરમાવે એવું રૂપ અને જેના નામ માત્રથી આપણી જે સિદ્ધિઓ છે એ સુલભ થાય એવા ભગવાન રામનો જ્યારે આજે પ્રાગટ્ય મહોત્સવ છે, ત્યારે અનેરો રાપર શહેરમાં ઉત્સાહ અને આનંદ છે. એવી જ રીતે ભગવાન રામમાં જ્યારે આપણે એમ કહેવાય કે સતીનો ત્યાગ કરી અને ભગવાન શિવ જ્યારે યોગ નિંદ્રામાં ગયા, જે ધ્યાનસ્થ થયા, ત્યારે 87,000 વર્ષ પછી જ્યારે એમની નિંદ્રા ખોલી ત્યારે પ્રથમ શબ્દ એમનો રામ હતો. આવા ભગવાન રામને એમના જીવનના જે આદર્શો છે, જે એક ભાઈ તરીકે એમનું જીવન, એક પુત્ર તરીકે એમનું જીવન, એમના આદર્શ ઉપર આપણો આ ભારત દેશ જ્યારે સનાતન ધર્મની સંસ્કૃતિ પ્રમાણે ચાલી રહ્યો હોય, ત્યારે આપણે એના આદર્શોને સૌ જે અત્યારે યુવા પેઢી છે અને સમગ્ર જે ભારત દેશના જે રહેવાસીઓ છે એ એમના અનુસરે એમને, અને વસુદેવ કુટુંબકમની ભાવનાથી આપણે સૌ આગળ વધીએ. ફરીથી રાપર શહેર અને સમગ્ર ભારત વિશ્વને હું રામ જન્મ મહોત્સવની ખૂબ ખૂબ વધાઈ દઉં છું. ધન્યવાદ. મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામનો જન્મ મહોત્સવ આજે રાપરમાં ભવ્ય રીતે ઉજવાઈ રહ્યો છે. અને હિન્દુ યુવા સંગઠન દ્વારા સમગ્ર રાપર આજે પોતાનું કામકાજ બંધ રાખી આ ભવ્ય મહોત્સવમાં ઉજવણી કરી રહ્યા છે. ત્યારે આ રામ જન્મ મહોત્સવની સૌને શુભકામના અસ્તુ. તો દર્શક મિત્રો, આ રાપર શહેરના આગેવાનો, ખાસ તો ત્રિકાલદાસ બાપુ અને રાપર શહેરમાં આજે મેં જોયું કે રાપર તાલુકા કોંગ્રેસના પ્રમુખ ભીખુભાઈ સોલંકી હોય કે રાપર નગરપાલિકાના પૂર્વ પ્રમુખ ભીખુભાઈ સોઢા હોય, ક્યાંક ને ક્યાંક સનાતન ધર્મની સંસ્કૃતિને આખા શહેરમાં ઉજાગર કરી અને હિન્દુ યુવા સંગઠન અને રામ જન્મોત્સવ સમિતિ દ્વારા જે ભવ્ય શોભાયાત્રા, અને અત્યારે તમે જોઈ રહ્યા છો કે પર બોલાઈ રહ્યા, એટલે ક્યાંક ને ક્યાંક આજે રાપરમાં એક સનાતન પર્વની જે હવે ઉજવણી કરવામાં આવી એ રાપર શહેર અને રાપર તાલુકો આવતી રામનવમી સુધી યાદ રાખશે. ઘનશ્યામ બારોટ, કચ્છ ટીવી ન્યૂઝ, રાપર, કચ્છ.